રક્ષાબંધન નિમિત્તે ભૌગોલિક સીમાઓના બંધન તોડી ભારતીય ડાક વિભાગે ભાઈ બહેનના પ્રેમને સાત સમુદ્ર પાર પહોંચાડ્યો. સુરતથી વિશ્વના 100થી વધુ દેશોમાં બહેનોની રાખડી પહોંચાડવામાં આવી. છેલ્લા 25 દિવસમાં સુરતથી 10,600થી વધુ રાખડી કવર અને પાર્સલ વિદેશ રવાના કરાયા. ગુજરાતભરમાંથી 76,000થી વધુ રાખડીના પાર્સલ પરદેશ મોકલાયા. યુએસએ, કેનેડા અને ઓસ્ટ્રેલિયા અને યુકેમાં રાખડી મોકલવાનું પ્રમાણ સૌથી વધુ. આઈટીપીએસ અને સ્પીડ પોસ્ટ મારફતે વિદેશમાં વસતા ભાઈઓ સુધી રાખડી પહોંચાડાય. રાખડીના પાર્સલ માટે રિયલ ટાઈમ ટ્રેકિંગની સુવિધા ઉપલબ્ધ કરાઈ. બહેનોની રાખડી સુરક્ષિત રહે તે માટે ભારતીય ડાક વિભાગનું વિશેષ વોટરપ્રૂફ રાખડી કવર. ઘરે બેઠા વોટ્સએપ દ્વારા પિકઅપની સુવિધાથી રાખડી મોકલવાની પ્રક્રિયા સરળ બની. સેલ્ફ બુકિંગ અને ઓનલાઈન સ્પીડ પોસ્ટ ટ્રેકિંગની સુવિધા પણ ઉપલબ્ધ. રક્ષાબંધન સુધી રાખડી સમયસર પહોંચે તે માટે રવિવાર અને તહેવારના દિવસે પણ ડાક વિભાગ કાર્યરત. 14 વર્ષથી ભારતીય ડાક મારફતે ભાઈને રાખડી મોકલતી સુરતની શિવાંગી સિંઘનો અનોખો અનુભવ. શિવાંગી સિંઘે આ વર્ષે ડાક દ્વારા મોકલેલી રાખડી માત્ર 3 દિવસમાં ભાઈ સુધી પહોંચી. ભારતીય ડાક વિભાગ માત્ર રાખડી નહીં પરંતુ બહેનોનો પ્રેમ, મમતા અને આશીર્વાદ પહોંચાડી રહ્યું છે. કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી કોહિમા સુધી ભારતીય ડાકની સુવિધા. વિશ્વના 100થી વધુ દેશોમાં પહોંચતું બહેનોના સ્નેહનું રક્ષાસૂત્ર. સરહદો અને મહાસાગરોના અંતરો ઓગાળી ભાઈ બહેનના પ્રેમનો સેતુ બની ભારતીય ડાક સેવા.